નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ગજેન્દ્રસિંહ ચાવડા અને તમે જોઈ રહ્યા છો સોરઠ વેધર યુટ્યુબ ચેનલ. ખેડૂત મિત્રો, સૌપ્રથમ વાત કરીએ કે 2 દિવસ પહેલાં અમદાવાદની અંદર જે દુઃખદ ઘટના બની ગઈ, જે કે એર ઇન્ડિયાનું વિમાન હતું તે કોઈ પણ કારણોસર તૂટી પડવાથી તેની અંદર સવાર યાત્રીઓ પૈકી એક યાત્રી જ ચમત્કારિક બચાવ થયો છે. આ સિવાયના તમામ યાત્રીઓના દુઃખદ અવસાન થયા છે. આ એક ઘટના છે તે ખૂબ જ દુઃખદ અને હૃદયદ્રાવક ઘટના હતી. આ તમામ યાત્રિકો જેને અવસાન પામ્યા છે તે તમામને પરમ કૃપાળુ પરમાત્મા પોતાના ચરણોમાં સ્થાન આપે અને વહેલી તકે મોક્ષ ગતિ પ્રાપ્ત થાય તે માટે ઈશ્વરને પ્રાર્થના, તેમજ તેમના પરિવાર પર આવેલી જે આ દુઃખદ ઘડીમાં છે તેમાંથી બહાર આવવા માટે ઈશ્વર શક્તિ પ્રદાન કરે તે માટે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના તેમજ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ. ખેડૂત મિત્રો, વાત કરીએ આપણે જે અગાઉની અપડેટની અંદર વાત કરી હતી કે તારીખ 14થી લઈ અને 20 તારીખ સુધી એક સારો એવો વરસાદી રાઉન્ડ છે તે સૌરાષ્ટ્ર અને સમગ્ર રાજ્યની અંદર જોવા મળશે. તો જેની શરૂઆત મુખ્યત્વે આજ એટલે કે તારીખ 14 જૂનના રોજ શરૂઆત થઈ જશે. સાંજ સુધીની અંદર સૌરાષ્ટ્રનો ઘણો બધો વિસ્તાર તેમાં કવર થઈ જશે, જેની અંદર ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્ર છે, સાથે સાથે પૂર્વ સૌરાષ્ટ્રનો જે ભાગ છે, ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લો, અમરેલી જિલ્લો, ભાવનગર, બોટાદ, તો તેમજ રાજકોટ જિલ્લો, મોરબી જિલ્લાનો જે ભાગ છે, આજ સાંજ સુધીની અંદર આ વિસ્તારની અંદર વરસાદી એક્ટિવિટીમાં ઘણો બધો વધારો થાય તેવું હાલ લાગી રહ્યું છે. તો ખેડૂત મિત્રો, વાત કરીએ આવતીકાલ તારીખ 15 જૂનના પણ દક્ષિણ ગુજરાત, સાથે સાથે પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રનો જે પૂર્વ સૌરાષ્ટ્રનો ભાગ છે, દક્ષિણ સૌરાષ્ટ્રનો જે જિલ્લાઓ છે, આ જિલ્લાઓની અંદર પણ આવતીકાલે વરસાદી ગતિવિધિમાં વધારો થાય તેવું હાલ લાગી રહ્યું છે. અને તારીખ 16થી લઈ અને 20 જૂન સુધી વરસાદના પ્રમાણમાં થોડો વધારે થાય તેવું હાલ લાગી રહ્યું છે. આ સમગ્ર રાઉન્ડની અંદર સૌરાષ્ટ્ર, કચ્છ અને સમગ્ર ગુજરાત 1 ઇંચથી લઈ અને 2 ઇંચ, કોઈ વિસ્તારની અંદર 4 ઇંચ સુધીનો વરસાદ જોવા મળે. તો અતિભારે વરસાદવાળો જે વિસ્તાર હોય તેમાં 5 ઇંચ કે તેથી વધારે વરસાદ પણ અમુક જગ્યાએ જોવા મળે તેવું હાલના ફોરકાસ્ટ મોડેલો દર્શાવી રહ્યા છે. ખેડૂત મિત્રો, આ જે વરસાદ છે તે સિસ્ટમ આધારિત છે, એટલે અગાઉની અપડેટમાં જેમ જણાવ્યું હતું તેમ દિવસ પ્રમાણે વરસાદનો વિસ્તાર અલગ અલગ બદલ્યા કરશે. અને હાલ પણ તમે સેટેલાઇટ ઇમેજમાં જોવું તો આપણા ગુજરાતના દરિયાકાંઠે એટલે કે અરબી સમુદ્ર છે તે એકદમ સક્રિય થઈ ગયો છે અને તેમાં ઘાટા વાદળો છે તે અરબી સમુદ્રમાં સેટેલાઇટ ઇમેજમાં પણ આપ જોઈ શકો છો. આગામી 24થી 48 કલાકની અંદર એકદમ વાતાવરણ અનુકૂળ થતું જાય છે અને ચોમાસાને આગળ વધવા માટે 48થી 72 કલાકની અંદર આપણું જે નૈઋત્યનું ચોમાસું છે તે ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પ્રવેશ કરે તેવું હાલના ફોરકાસ્ટ મોડેલો દર્શાવી રહ્યા છે. ખેડૂત મિત્રો, આ જે વરસાદનો રાઉન્ડ છે તે 20 જૂન પછી પણ ચાલુ રહે અને ત્યારબાદ પણ સારી એવી વરસાદી એક્ટિવિટી ચાલુ રહે તેવું હાલ લાગી રહ્યું છે. તેમ છતાં પણ કોઈ પણ ફેરફાર હશે તો આપને અલગથી અપડેટ આપીશ. પણ હાલના ફોરકાસ્ટ મોડેલના અભ્યાસ પરથી કે જેની ખૂબ આતુરતાથી રાહ હતી કે એક વાવણી લાયક સારો વરસાદી રાઉન્ડ, તો તે તારીખ 14થી લઈ અને 20 જૂન સુધીમાં ઘણા બધા ભાગોની અંદર સારો એવો વાવણી લાયક વરસાદ જોવા મળશે તેવું હાલ લાગી રહ્યું છે. અસ્તુ, જય હિન્દ, જય ભારત.